હેલો સ્ટુડન્ટ્સ, હવે આપણો ટૉપિક જ્યાંથી બાકી હતો એક્ઝામ્પલ 5થી બાકી હતું. આપણે લાસ્ટ ટાઈમ ટેન ઇન્વર્સવાળી ટાઈપ કરી હતી. હવે અહીંયા સિમ્પલેસ્ટ ફોર્મમાં આપણે એક્સપ્રેસ કરવાનું છે, તો એનો એક્ઝામ્પલ જ ડિરેક્ટલી આપણે લઈશું અને ડિરેક્ટલી એક્ઝામ્પલ જ આપેલો છે. તો ચેપ્ટર 2નો એક્ઝામ્પલ 5, એક્સપ્રેસ ટેન ઇન્વર્સ બ્રેકેટમાં cos x upon 1 minus sin x ઇન ધી સિમ્પલેસ્ટ ફોર્મ. હવે અહીં ઇક્વેશન લખેલું છે cos 2xનું, 2 cos square x minus 1 minus 2 sin square x cos square x minus sin square x આપણે 11th સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરી ગયેલા છે. હવે એના બેઝ પર જ જે 11th સ્ટાન્ડર્ડમાં આપણે ઇક્વેશન કરેલા ટ્રાયેંગલ આપણે ટ્રિગોનોમેટ્રીના, એ જ અહીંયા ઘણા બધા યુઝફુલ થશે. તો જો ટેન ઇન્વર્સ ઓફ cos x upon 1 minus sin x ઇઝ ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ. હવે cos 2x હોય તો cos square x minus sin square x આવે. તો cos x હોય 2xની જગ્યાએ x, તો અહીંયા શું થઈ જશે x/2 x/2. એટલે અહીંયા શું લખાશે ટેન ઇન્વર્સ cos square x/2 માઇનસ sin square x/2 અપોન 1 માઇનસ sin x હજી એઝ ઇટ ઇઝ રાખ્યું છે. સ્ટેપ બાય સ્ટેપ જશું. ટેન ઇન્વર્સ બ્રેકેટમાં cos square x/2 માઇનસ sin square x/2 ડિવાઈડ બાય, હવે જો અહીં 1 માઇનસ sin x છે તો 1ની જગ્યાએ શું લખ્યું છે cos square x/2 પ્લસ sin square x/2, બિકોઝ cos square x પ્લસ sin square x 1 થાય, તેવી રીતે cos square x/2 પ્લસ sin square x/2 પણ 1 થાય, માઇનસ sin x. હવે sin 2xનું ઇક્વેશન શું છે 2 sin x cos x, તો 2xની જગ્યાએ x કરીએ તો અહીંયા શું થઈ જાય 2 sin x/2 ઇન્ટુ cos x/2, એટલે માટે 2 sin x/2 ઇન્ટુ cos x/2. બરાબર, આટલું ક્લિયર થયું. હવે આ જે છે તે શું છે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર છે, તો એનું સિમ્પલ ફોર્મ શું થાય a પ્લસ બી ઇન્ટુ a માઇનસ બી. તો હવે એ સ્ટેપ કરીએ તો જો ટેન ઇન્વર્સ cos x/2 પ્લસ sin x/2 ઇન્ટુ cos x/2 માઇનસ sin x/2. અને તમે આ જો તો આ શું છે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab છે, તો a માઇનસ બી હોલ સ્ક્વેરનું ઇક્વેશન થાય. a શું છે અહીં cos x/2, b શું છે sin x/2, તો cos x/2 માઇનસ sin x/2 હોલ સ્ક્વેર થશે. આ cos x/2 માઇનસ sin x/2, cos x/2 માઇનસ sin x/2 એક વાર કટ થશે બંને, તો કેટલું બચે ટેન ઇન્વર્સ cos x/2 પ્લસ sin x/2 અપોન cos x/2 માઇનસ sin x/2. હવે અહીંયા બધું ડિટેલમાં સમજાવેલું છે, પાછળથી આ ટાઈપનો સમય હોય તો ડિટેલમાં તમારે આ બધા સ્ટેપ્સ કરવાની જરૂર નથી, તમે ડાયરેક્ટ આ સ્ટેપ લખો તો પણ ચાલે. જો એની સ્ટેજ કોઈ પણ દિવસ તમને આ ટાઈપનો સ્ટેપ આવે ટેન ઇન્વર્સના બ્રેકેટમાં cos પ્લસ સાઇન અપોન cos માઇનસ સાઇન, x/2 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 છે, x હોય તો પણ 2x 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 હોય તો પણ જે પણ હોય તે, બરાબર. cos પ્લસ સાઇન અને cos માઇનસ સાઇન હોય તો ડિવાઈડ કરવાનું છે cosથી, ડિવાઇડિંગ બાય cos x/2, અહીંયા x/2 છે એટલે x/2, તો cos x/2 અપોન cos x/2 1 પ્લસ સાઇન અપોન cos એટલે 10x/2 cos અપોન cos 1 માઇનસ સાઇન અપોન cos 10x/2. બરાબર છે, તમે આ સ્ટેપ ડાયરેક્ટ લખો તો પણ ચાલે. બરાબર, અત્યારે સમજી લો કઈ રીતે આવે છે. હવે ટેન ઇન્વર્સ આ તમારું શું થાય x પ્લસ વાય અપોન 1 માઇનસ એક્સ વાય. કઈ રીતે તો જો 1 પ્લસ 10x/2 1 માઇનસ આને 1 ઇન્ટુ 10x/2 લખાય. બરાબર, આપણે કોઈ બી નંબર કે કોઈ બી ટર્મને 1થી મલ્ટીપ્લાય કરીએ તો એનું એ જ રહે. તો આને કઈ રીતે લખાશે ટેન ઇન્વર્સ આ 1 છે એટલે 10π/4 1045 પ્લસ 10x/2 અપોન 1 માઇનસ આ 1ની જગ્યાએ 10π/4 ઇન્ટુ 10x/2. બરાબર, એટલે ટેન ઇન્વર્સના બ્રેકેટમાં શાનું ઇક્વેશન થશે 10x પ્લસ વાયનું થશે. બરાબર છે, 10x જોઈ લેજો, આ x પ્લસ વાય અપોન 1 માઇનસ એક્સ વાય. બરાબર છે, તો આ ઇક્વેશન શું થયું ટેન ઇન્વર્સ ઓફ 10 x પ્લસ વાય એટલે 10π/4 પ્લસ x/2. બરાબર, આ 11th સ્ટાન્ડર્ડમાં આપણે કરી ગયેલા છે. ટેન ઇન્વર્સ આઈ મીન 10x પ્લસ વાય, 10x પ્લસ વાયનું શું થાય 10x પ્લસ 10y અપોન 1 માઇનસ 10x ઇન્ટુ 10y. બરાબર, એ જ ફોર્મ છે, આ જોઈ લો. આ 10x પ્લસ વાય આ તમારો x અને આ તમારો y. હવે ટેન ઇન્વર્સ ઓફ 10 એટલે કેટલું બચે ખાલી આ π/4 પ્લસ x/2 બચશે. બરાબર, એટલે આ તમારો આન્સર જોઈ લો. હવે જો એના પછી એક્ઝામ્પલ 6 છે, સિમ્પલેસ્ટ ફોર્મ જ છે બધામાં. કોટ ઇન્વર્સ ઓફ 1 અપોન √x² માઇનસ 1. કોટ ઇન્વર્સના બ્રેકેટમાં કોટ હોય તો આપણો આન્સર સિમ્પલ ફોર્મમાં આવે. તો હવે 1 અપોન tan θ થાય તો cot θ મળે આપણને.
હવે ટેન થીટા જો નીચે લાવવું હોય તો આપણે કયા ઇક્વેશનનો યુઝ કરવો પડે? તો સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. એનો મતલબ જો 1ને મેં એમ લઉં તો ટેન સ્ક્વેર થીટા એમ જાય, તો સેક સ્ક્વેર થીટા માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ ટેન સ્ક્વેર થીટા થાય. એટલે અહીં સપોઝ શું કરેલું છે? એક્સ ઇઝ ઇક્વલ ટુ સેક થીટા. હવે એક્સ ઇઝ ઇક્વલ ટુ સેક થીટા ઇટ મીન્સ થીટા ઇઝ ઇક્વલ ટુ સેક ઇન્વર્સ એક્સ થશે, બરાબર. કોટ ઇન્વર્સ 1 અપોન અંડર રૂટ એક્સ સ્ક્વેર માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ કોટ ઇન્વર્સ 1 અપોન અંડર રૂટ એક્સ સ્ક્વેર. એક્સ શું છે? સેક થીટા, તો સેક સ્ક્વેર થીટા માઇનસ 1, બરાબર. હવે સેક સ્ક્વેર થીટા માઇનસ 1 એટલે આપણને શું મળે? કોટ ઇન્વર્સ 1 અપોન અંડર રૂટ સેક સ્ક્વેર થીટા માઇનસ 1 એટલે ટેન સ્ક્વેર થીટા. સ્ક્વેર અને સ્ક્વેર રૂટ કટ થશે તો શું બચશે? કોટ ઇન્વર્સ ઓફ 1 અપોન ટેન થીટા. કોટ ઇન્વર્સ ઓફ 1 અપોન ટેન થીટા એટલે કોટ થીટા. તો કોટ ઇન્વર્સ ઓફ કોટ કટ થશે એટલે બચે શું? થીટા. થીટા કેટલો છે? સેક ઇન્વર્સ એક્સ. તો આ તમારો આન્સર, બરાબર. હજી એક કરીએ, અહીં પ્રૂવ ધેટ છે. હવે એક્સનું ટેન ઇન્વર્સમાં જો ઇક્વેશન હોય તો 2 tan ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ 2x અપોન 1 માઇનસ એક્સ સ્ક્વેર થાય. આન્સરમાં બી તમે જુઓ તો આપણને એ જ જોઈએ છે, ટેન ઇન્વર્સ 2x અપોન 1 માઇનસ એક્સ સ્ક્વેર. તો આ ટેન ઇન્વર્સ એક્સ પ્લસ 2 tan ઇન્વર્સ એક્સનું શું થાય? ટેન ઇન્વર્સ 2x અપોન 1 માઇનસ એક્સ સ્ક્વેર, બરાબર. હજી કરીએ, જો એક્ઝામ્પલ 8. ફાઇન્ડ વેલ્યુ ઓફ. આ એમસીક્યુમાં ઘણી વાર પૂછાય છે અને પૂછાતું જ રહે છે. ફાઇન્ડ કોસ ઓફ બ્રેકેટમાં સેક ઇન્વર્સ એક્સ પ્લસ કોસેક ઇન્વર્સ એક્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં ઇક્વેશન કરેલા હતા જે પ્રોપર્ટીઝ એ જોઈએ. તો સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ કોસ ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2. ટેન ઇન્વર્સ એક્સ પ્લસ કોટ ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2. કોસેક ઇન્વર્સ એક્સ પ્લસ સેક ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ. કોસના બ્રેકેટમાં સેક ઇન્વર્સ એક્સ પ્લસ કોસેક ઇન્વર્સ એક્સ. તો આ સેક ઇન્વર્સ એક્સ પ્લસ કોસેક ઇન્વર્સ એક્સ કેટલું થશે? પાઈ બાય 2 થશે. તો કોસ ઓફ પાઈ બાય 2, કોસ પાઈ બાય 2 એટલે કોસ 90. કોસ 90ની વેલ્યુ કેટલી? 0. તો આન્સર તમારો 0, બરાબર. હજી કરીએ સિમ્પલેસ્ટ ફોર્મ. તો જો એક્સરસાઇઝ 2.2 એમાં ફર્સ્ટ 4 આપણા ક્વેશ્ચન થઈ ગયા છે. 2-3 તમને હોમવર્કમાં આપેલા હતા, બાકીના લાસ્ટ લેક્ચરમાં કરેલા હતા. હવે 5th બાકી છે તો 5th સમ કરીએ. તો જો 5th છે ટેન ઇન્વર્સ ઓફ અંડર રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ 1 અપોન એક્સ, બરાબર છે. આ જે ક્વેશ્ચન છે એને સિમ્પલેસ્ટ ફોર્મમાં કન્વર્ટ કરવાનું છે. હવે અહીં તમે જો તો એક્સ ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા, બરાબર. ટેન ઇન્વર્સના બ્રેકેટમાં આપણને 10 જોઈએ. હવે આ ટાઈપનો સમ ધ્યાનથી સમજો. એક્સ ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા, તો થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ એક્સ થશે. તો હવે અહીં એક્સની જગ્યાએ ટેન થીટા મૂકીએ તો ટેન ઇન્વર્સ ઓફ અંડર રૂટ 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા, બરાબર. માઇનસ 1 અલગથી છે અપોન ટેન થીટા. ટેન ઇન્વર્સ 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા એટલે સેક સ્ક્વેર થીટા થાય. સ્ક્વેર અને સ્ક્વેર રૂટ કટ થાય એટલે કેટલું બચે? સેક થીટા બચે. માઇનસ 1 અપોન ટેન થીટા. તો આ ટેન ઇન્વર્સ સેક થીટાનું શું થાય? 1 અપોન કોસ, સાઇન એન્ડ કોસમાં કન્વર્ટ કરીએ. માઇનસ 1 અપોન ટેન થીટાનું શું થશે? સાઇન થીટા અપોન કોસ થીટા, બરાબર. હવે તમે જુઓ તો અહીં એલસીએમ લેવું પડે. 1 માઇનસ આ કોસ થીટા ઇન્ટુ 1 એલસીએમ લો તો કોસ થીટા ઇન્ટુ 1 કોસ થીટા થશે. તો 1 માઇનસ કોસ થીટા, બરાબર.
ડિવાઈડ બાય જે એલસીએમ હોય તે કોસ થીટા અને એની નીચે સાઇન થીટા અપોન લાસ્ટમાં તમને લખેલું પણ છે 1 માઇનસ કોસ એક્સ હોય તો 2 સાઇન સ્ક્વેર એક્સ બાય 2, 1 પ્લસ કોસ એક્સ હોય તો 2 કોસ સ્ક્વેર એક્સ બાય 2. આપણે 11માં કઈ રીતે કરેલું? સાઇન સ્ક્વેર એક્સ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ એક્સ ડિવાઈડ બાય 2. એ 2ને ખાલી અહીંયા લીધેલું છે. અને કોસ સ્ક્વેર એક્સ બાય 2નું શું હતું? 1 પ્લસ કોસ એક્સ ડિવાઈડ બાય 2. એ 2ને અહીંયા લીધું છે. બરાબર. હવે જો એ જ વસ્તુ અહીંયા થઈ 1 માઇનસ કોસ થીટા એટલે 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2, 2 2 કટ, એક સાઇન કટ થશે તો બચશે શું? સાઇન થીટા બાય 2 અપોન કોસ થીટા બાય 2. સાઇન અપોન કોસ એટલે ટેન થીટા બાય 2, તો ટેન ઇન્વર્સ ઓફ ટેન થીટા બાય 2. તો આન્સર શું હોય છે? થીટા બાય 2. હવે આ 1 બાય 2 બાર થીટાની વેલ્યુ કેટલી છે? ટેન ઇન્વર્સ એક્સ. એટલે તમારો આન્સર ટેન ઇન્વર્સ એક્સ. બરાબર છે? ખબર પડી? હજી કરાવું? જો 6 નંબરનો સમ છે ટેન ઇન્વર્સ ઓફ 1 અપોન અંડર રૂટ એક્સ સ્ક્વેર માઇનસ 1. તો ટેન ઇન્વર્સના બ્રેકેટમાં 10 જોઈએ. 10 ક્યારે આવશે? 1 અપોન કોટ થશે ત્યારે. અત્યારે એક્ઝામ્પલ કરી છે આપણે તે ટાઈપનું જ છે આ. કોટ ઇન્વર્સનું એક્ઝામ્પલ કર્યું, એક્ઝામ્પલ 6. તે ટાઈપનો જ સમ છે આ. હવે જો મને 1 અપોન કોટ જોઈએ તો મારે અહીં એક્સની જગ્યાએ શું મૂકવું પડે? એક્સની જગ્યાએ કોસેક થીટા મૂકવું પડે. એવું કેમ? આ 3 ઇક્વેશન આપણે 10th સ્ટાન્ડર્ડમાં કરેલા. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા 1, સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા 1, કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા 1. બરાબર. એટલે જો કોસેક સ્ક્વેર થીટા -1 કરીએ તો ઇઝ ઇક્વલ ટુ કોટ સ્ક્વેર થીટા થાય. બરાબર છે. તો એ જ વસ્તુ હવે અહીં કરીએ. એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસેક થીટા, થીટા ઇઝ ઇક્વલ ટુ કોસેક ઇન્વર્સ એક્સ થશે. તો ઇઝ ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ. હવે જો આ ધ્યાનથી જોજો. ટેન ઇન્વર્સ આ 1 અપોન એક્સની જગ્યાએ કોસેક થીટા એટલે એક્સ સ્ક્વેર છે તો કોસેક સ્ક્વેર થીટા -1. હવે કોસેક સ્ક્વેર થીટા -1 એટલે કોટ સ્ક્વેર થીટા થાય. સ્ક્વેર રૂટ અને સ્ક્વેર કટ થાય તો કેટલું બચે? ખાલી કોટ થીટા બચે. તો ટેન ઇન્વર્સ ઓફ 1 અપોન કોટ એટલે ટેન થીટા. ટેન ઇન્વર્સ અને ટેન કટ તો કેટલું બચે? થીટા બચે. હવે થીટા કેટલો થાય? કોસેક ઇન્વર્સ એક્સ. બરાબર. સમજ પડી તમને? જોઈ લો આ ઇક્વેશન 10th સ્ટાન્ડર્ડના અત્યારે તમને કીધા તે. બરાબર. અને આ તમારું હોમવર્ક. બે સમ. જો આ ઇઝી છે. 1 માઇનસ કોસ એક્સ અને 1 પ્લસ કોસ એક્સ ઉપર ઇક્વેશન લખેલા જ છે. ઇક્વેશન બેઠા લખશો એટલે આન્સર આવી જશે કટ થઈને. અને આ કોસ એક્સ માઇનસ સાઇન એક્સ, કોસ એક્સ પ્લસ સાઇન એક્સ. આજે ફર્સ્ટ સમ કર્યો કોસ માઇનસ સાઇન અને કોસ પ્લસ સાઇન હોય તો શું કરવાનું તમને હવે આઈડિયા હોવી જોઈએ. બરાબર. હવે આશા રાખું કે તમને યાદ હશે. આજે ફર્સ્ટ એક્ઝામ્પલ જે કર્યો તે રીતે. બરાબર છે. કંઈ પણ ડાઉટ હોય તો મને વોટ્સઅપ કરજો. જેટલા પણ સમ તમે આજે જોયા છે એ બધા સમ, બધા ક્વેશ્ચન તમે તમારી બુકમાં કોપી કરી લેજો, જાતે કરવાની ટ્રાય કરજો. કંઈ નહીં આવડે તો મને વોટ્સઅપ કરજો. બરાબર. ઓકે. આ તમારું હોમવર્ક.